ધારી નબાપરા ખાતે અનુસૂચિત સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું. અનુસૂચિત જાતિની જમીનના મામલે મીટિંગ મળી હતી, જેમાં મુખ્ય ચર્ચા અનુસૂચિત મંડળી સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી. અમુક ખરાબા અને ડુંગરાળ જમીનના બદલે ખેતીલાયક જમીન મળે, સમાજના લોકોને રોજીરોટી મળે તે હેતુથી 1000 આસપાસ સમાજના લોકોનું સંમેલન મળ્યું. અગાઉ પણ આ બાબતે પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે. મંડળીના પદાધિકારીઓ દ્વારા જમીન બારોબાર વહેંચી નાખી ભ્રષ્ટાચાર આચરીને ખીચા ભરી દીધા છે. જમીન પરત અપાવે એવી સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. પ્રેમપરાના દાનવીર વિસામણભાઈ ઢોલાએ ફ્રી ચાલતી નિર્સો સાનંદ ટીમ્બી હોસ્પિટલે ₹1 કરોડનું દાન કર્યું છે. આ બાબતે વિસામણભાઈ ઢોલાનું સન્માન કરવામાં આવ્યું. પૂજ્ય ગોવિંદ મહારાજ, SS પરમાર સાહેબ, ભૂપતભાઈ વાળા, પરેશભાઈ પટની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.